સરકારી કર્મચારીઓ છે એ સરકારી નોકરી કરવાની જગ્યા ઉપર ઉદ્યોગપતિઓની ચાંપલુસી, નેતાઓની ચાંપલુસી કરવામાં વ્યસ્ત છે. પરંતુ જો જીએલઓ કે જો એસડીએમ સાહેબથી જો નિરાકરણ નહીં આવે તો ન છૂટકે ઇલેક્શન દરમિયાન અમારે મજૂર અધિકાર માટે જન આંદોલન કરવું પડશે. માલિકો પણ આ કચ્છ છે, કોઈના બાપની જાગીર નથી કે મન ફાવે તેમ તમે પૈસા આપીને 2-5 ધારાસભ્યોને ખીચામાં રાખીને તમે મજદૂરો સાથે શોષણ કરશો રહ્યા કે તમારા બાપની જાગીરાત નથી. એટલે આવી સમયની અંદર કોઈ પણ મજદૂર સાથે જો શોષણ કરવામાં આવ્યો તો આબરૂના લીરા કરી નાખતા વાર નહીં લાગી. ધારાસભ્ય હશે, કંપનીનું માલિક હશે કે હપ્તા ખાવ નીચ નાલાયક અધિકારી હશે. મજૂર અધિકાર મંચ કચ્છ જિલ્લા નીલવી જોડા આજે કરમતારા કંપની જે આવેલી છે ક્યાંક ક્યાંક ભચાઉ તાલુકામાં આવેલી છે, જેના કર્મચારીઓએ 8 કલાકની માંગણી કરી, તેમજ એમને જે 12 કલાક વેતરું કરાવે છે અને બહુ શોષણ કરાઈ રહ્યું છે, ત્યારે એમને એક અવાજ ઉપાડી ભાઈ અમને 8 કલાક નોકરી કરી દેવામાં આવે અને અમારું જે લઘુત્તમ વેતન છે, જે સરકારની ગાઈડલાઇન છે તે મુજબ આપવામાં આવે. પરંતુ કંપનીના રવૈયો તો ત્યારે હાલમાં એવું રહ્યું છે, પૈસાનો એટલો બધો પ્રભાવ વધી ગયું છે. એમને ખ્યાલ છે કે કાયદાના કે લેબર એક્ટ કે મજદૂર અધિનિયમોને તમે ખીચામાં નાખીને ફરશું, કેમ કે અત્યારના જે જીએલઓ છે કે સરકારી કર્મચારીઓ છે એ સરકારી નોકરી કરવાની જગ્યા ઉપર ઉદ્યોગપતિઓની ચાંપલુસી, નેતાઓની ચાંપલુસી કરવામાં વ્યસ્ત છે. ત્યારે આ ગરીબ મજદૂરોનું કોઈ સાંભળતું નથી રહ્યું. ત્યારે આજે મજદૂર અધિકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે એમની કે એમને 8 કલાક નોકરી કરવામાં આવે અને લઘુત્તમ વેતન ધારા મુજબ એમને માનદ વેતન આપવામાં આવે. ત્યારે કંપનીના મેનેજર શ્રી ભાસરિયાથી વાત કરી તો એમણે એવું જણાવ્યું કે અમે મન પાવે એટલો વર્તન આપશું, અમને મજા આવશે, અમારી કંપની છે ને અમે મજા આવે એટલો એમને માનદ વેતન આપશું, અમે મજા આવે ત્યારે આ રીતના કરી દઈશું. એટલે આ લોકોને ક્યાંક ક્યાંક નોકરીમાંથી બરતરફ ન કરી નાખે આ રજૂઆતના કારણે, એની પણ આ કર્મચારીઓમાં અત્યારે ડર છે. ત્યારે વિડીયોના અને મારફતે હું જીએલઓ સમક્ષ રજૂઆત કરું છું, પૂર્વ કચ્છ જીએલઓને, કે તાત્કાલિક ધોરણે કરમતારા એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લેવામાં આવે અને જે શ્રમિકોનું પ્રશ્ન છે એનું નિરાકરણ કરવામાં આવે. આજે એસડીએમ સમક્ષ રજૂઆત કરવા માટે આવેલા હતા, પણ અત્યારે હાલમાં વર્તમાનમાં ચૂંટણી હોવાથી એસડીએમ મળી શક્યા નથી, પણ ટેલિફોનિક વાત દ્વારા એમને જણાવેલું છે અને એમણે પણ બાંયધરી આપી છે કે હું નિરાકરણ લાવીશ. પરંતુ જો જીએલઓ કે જો એસડીએમ સાહેબથી જો નિરાકરણ નહીં આવે તો ન છૂટકે ઇલેક્શન દરમિયાન અમારે મજૂર અધિકાર માટે જન આંદોલન કરવું પડશે. જે તે કલેક્ટરના જે પરિપત્રો છે, બરાબર આચારસંહિતાઓ છે, તો આચારસંહિતા ખરેખર ત્યાં લાગુ થવી જોઈએ કે જે દેશના શ્રમિકો છે, દેશના નિર્માણ માટે લોહી પસીનો વહેવડાવી રહ્યા છે, જે આવી 45-47 ડિગ્રી તાપમાનમાં પણ કંપનીના ડેવલપમેન્ટ માટે, કંપનીના પ્રોડક્શન માટે પોતે બહુ મજદૂરી કરી રહ્યા છે, તો એમનું પણ ધ્યાન રાખવામાં આવે. કંપનીની જવાબદારી રહેતી હોય છે, કંપનીની જવાબદારી રહેતી હોય છે કે જે મજદૂર અધિનિયમો છે એનું પણ પાલન કરવામાં આવે. ત્યારે કંપનીઓ કચ્છની અંદર જે 12 કલાક માનદ વેતરું કરાવી રહી છે અને જે મજદૂર અધિનિયમોના સડેચોક ઉલ્લંઘન કરી રહી છે, ત્યારે કચ્છના પ્રશાસનને જણાવી દેવા માંગુ છું કે ફરી ભગતસિંહ બનવું ન પડે. તમે જનરલ સ્કોટના વિચારધારા ઉપર હાલો છો. જનરલ સ્કોટને આલિશાન ગાડીઓ હતી, આલિશાન બંગલા હતા અને હારા સૂટ પહેરતો હતો, પણ એને ભર બજારમાં ભડાકે દઈ દેવામાં આવ્યો હતો. એટલે એ હદ સુધી અમારા મજદૂરોને ન લઈ જવા વિચાર કરજો. પછી ન છૂટકે અમારી પાસે તો એ જ રસ્તો છે. એટલે આજે આ વિડીયોના મારફતે તંત્રને હલાવવા માંગી છે કે તાત્કાલિક ધોરણે આ મજદૂરોના પ્રશ્નને નિરાકરણ કરવામાં આવે ને કચ્છ જિલ્લાની કોઈ પણ કંપનીઓમાં મજદૂરો સાથે જો શોષણ થશે તો એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખે તંત્રના અધિકારીઓ અને ચાંપલુસી કંપનીના માલિકો પણ. આ કચ્છ છે, કોઈના બાપની જાગીર નથી કે મન ફાવે તેમ તમે પૈસા આપીને 2-5 ધારાસભ્યોને ખીચામાં રાખીને તમે મજદૂરો સાથે શોષણ કરશો રહ્યા કે તમારા બાપની જાગીરાત નથી. એટલે આ વિડીયોથી ગંભીર ચેતવણી સમજી લે, ધમકીની હિદાયત જ સમજી લે. કોઈ પણ કચ્છ જિલ્લાના મજદૂરો સાથે શોષણ સહન કરવામાં નહીં આવે અને આગામી સમયની અંદર કોઈ પણ મજદૂર સાથે જો શોષણ કરવામાં આવ્યો તો આબરૂના લીરા કરી નાખતા વાર નહીં લાગી. ધારાસભ્ય હશે, કંપનીનું માલિક હશે કે હપ્તા ખાવ નીચ નાલાયક અધિકારી હશે. એટલે અધિકારિકતા એમના હૃદયમાં જન્મે અને તાત્કાલિક આ 35 ઘરોમાં ચૂલા સળગે, એમને માનદ વેતન મળે, એમને નોકરી પર પરત લેવામાં આવે, એમને 8 કલાકની નોકરી આપવામાં આવે અને જે મજદૂર અધિનિયમ છે એનું સંપૂર્ણ રીતે જે કંપની છે કરમતારા એનું પાલન કરે. જો પાલન નહીં કરે ને તો એ ખોટી રીતે જમીનો બેહાડી દેવાની. 2-4 અધિકારીઓને તમે કલેક્ટરને 30-35 લાખ રૂપિયા દઈ દેશો લઈ અને તમે મજા જમીનો બેસાડી લેશો, તમે કંપનીઓ લાવશો, એ તો એના ઉપરાંત તમે મજૂરો સાથે શોષણ કરશો. આટલો અન્યાય સહન કચ્છની જનતા નહીં કરે. જે કરે છે રહ્યા દલાલો ચાપલુસો એ કરશે રહ્યા. બાકી ઘણા એવા ખમીરવાળા છે કે તમારી છાતી માથે લત દઈ અને તમને પૂછવામાં આવશે કે ભાઈ તમારી સિસ્ટમમાં તો આવું આવતો તો તમે કેમ આવી રીતના કરી રહ્યા છો. એટલે અમને એ હદ સુધી ન લઈ જવા મજબૂર ન કરવામાં આવે. એટલે આજે વિડીયોના મારફતે કંપનીના માલિકને અને કંપનીના મેનેજમેન્ટ પણ જણાવી છે કે તાત્કાલિક ધોરણે અમને પુનઃ નોકરી પર રાખવામાં આવે, એમને 8 કલાક નોકરી કરવામાં આવે, સાથે એમને જે પીએફ છે એ કપાવવામાં આવે અને સાથે જે સિસ્ટમ છે લેબર અધિકારી મુલાકાત લે, સેફટી ઇક્વિપમેન્ટના સાધનો પ્રોવાઈડ કરે,
કાંઈ વસ્તુ અધિનિયમો એમને પાલન કરવા નથી, કાયદાનું પાલન કરવું નથી, પાછા કાયદાની વાત કરે છે. આ તો ગેરકાનૂની રીતે નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે. એટલે શું તમારા બાપની જાગીરાત સમજીને બેઠા છો? તમને એવું લાગે છે કે 2-5 ધારાસભ્ય અમે હાથમાં રાખી લઈશું એટલે મન ફાવે એમ કરી લઈશું, 2 ધારાસભ્ય ફોન કરશે એસડીએમને એટલે એસડીએમ હાંકી લેશે અને એની ભલામણને રાખીને તમારી મનમાની હલાવશે. એ વાતને ભૂલી જાજો. હવે તમારી આત્મસન્માન માટે તમે આ કામ કરજો, નકર તમારો આત્મસન્માન રહેવા દેવામાં નહીં આવે. આ મજદૂર અધિકાર મંચ કચ્છ જિલ્લા નીલ વિજોડાની તમને અલ્ટિમેટમ છે. આશા રાખી છે કે આગામી 3 દિવસની અંદર આ પ્રશ્ન નિરાકરણ કરવામાં આવશે ને કે 3 દિવસ પછી ચૂંટણીની આચાર સંહિતા હોય કે ગમે તે સંહિતા હોય, મજદૂરોના હક માટે અમે કોઈ પણ હદે જવા માટે તૈયાર છીએ.